નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર કવિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગાંધીના ગુજરાતમાં વરવી વાસ્તવિકતા. વડોદરામાં દારૂબંધીના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા, જેમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનરે વિશ્વામિત્રીની કોતરોમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડી હતી. વડોદરા શહેરના વિશ્વામિત્રીના રીડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણા વિશ્વામિત્રી નદી ઊંડી અને સાફ સફાઈની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવા વડસર ગામ પહોંચ્યા હતા. તેને દ્રશ્ય જોઈ તે ચોંક્યા હતા. વિશ્વામિત્રી નદીના તટ પર દેશી દારૂ બનવાની ભઠ્ઠી ચાલતી હતી. મ્યુનિસિપલ કમિશનર જે કામગીરીનું નિરીક્ષણ જોવા ગયા, ત્યાં એમને સફાઈ કામગીરી તો નહીં, પરંતુ દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી જોવા મળી હતી. ગુજરાતમાં દારૂબંધી છે, તો પછી આ રીતે કોણ કોના આશીર્વાદથી ખુલ્લેઆમ વડોદરા શહેરમાં દારૂ બનાવતું હતું, તે મોટો સવાલ ઉભો થયો હતો. દેશી દારૂ બનાવવા માટે ઉપયોગી સડેલો ગોળ અને વાંસના ડ્રમ સહિતની સામગ્રી પણ સ્થળ પર જોવા મળી હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે દેશી દારૂ બનાવવા માટે વિશ્વામિત્રીના દૂષિત પાણીનો ઉપયોગ થતો હતો. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, ત્યારે પોલીસ તંત્ર કેમ ઊંઘતું હતું તે સવાલ છે. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનરને તાબડતોબ ત્યાંથી જ રૂબરૂ ફોન કરીને આ દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની માહિતી આવી હતી. હવે જોવાનું એ રહ્યું કે પોલીસ તંત્ર આગળ કેવી કડક કાર્યવાહી કરે છે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. આમાં ગોળ છે, ગોળ. પણ આ સાહેબ આનું જ આ જ પાણીનું દારૂ. મેં તમને ગૂગલ લોકેશન મોકલી છે, ત્યાં આવીને બધું આ લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.